કોઈ પણ કાર્યમાં વધારે પડતી પ્રવૃત્તિમાં જોડાવાનું ઓછું કરી દે એમ કે છે. પછી એમાં શોખ લીધો છે. કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોકમાં પડવા, વધારે શોધવા એટલે વધારે વિચાર કરવામાં અથવા કરવાનો અભ્યાસ ઓછો રાખીએ એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનો દ્વાર છે. જ્ઞાનીની અવસ્થામાં સમજ્યા? કોઈ પણ પ્રસંગની અંદર વધારે કોઈ કાર્યમાં સોચ એટલેના વિચારો કર્યા કરવા, વધારે પડતા વિચાર કરવાથી એમાં એવી એકત્વ બુદ્ધિથી વિચાર કરવાથી નુકસાન થશે. એમ વધારે પડતી પ્રવૃત્તિ અને વધારે પડતા વિચારો કરવાથી તને એમાંથી અંદર જે જવું આત્મા ન્યારો છે, નાયક છે, કોઈ પણ વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી, એ તારે જાણવું છે, તો તને એમાં નુકસાન થશે. બહુ પ્રવૃત્તિનો રસ લાગી જશે તો એમ કે છે, બહુ પ્રવૃત્તિના રસ અને વિચારમાં પ્રયોજનભૂત હોય તે ઠીક છે. અપ્રયોજનભૂતમાં વધારે વિચારો, કોઈ પ્રવૃત્તિના વધારે પડતા વિચારો કરવા, એ તો અંદર શું હોય એને કેમ મારા આત્માનું થાય એમ હોવું જોઈએ. બહારની વાત છે, બહારના પ્રસંગોની વાત છે. કોઈ પણ કામના પ્રસંગમાં, કોઈ ગમે કામના પ્રસંગમાં બહારના પ્રસંગોના બહુ વિચારો કરવાથી, એનો સોચ કરવા, એનો વિચારો બહુ કરવાથી એમાં રોકાઈ જવાનું કારણ થશે ને તારા આત્માના વિચારો એમાં અટકી જશે. એમ કે છે, આત્માના વિચારો અટકવાનું કારણ થશે બહારના કાર્યોમાં રોકાવાથી, નિષ્પ્રયોજન એના વિચારો કરવાથી, એનું બહારનું ને બહારના કાર્ય, આનું આમ કરવું તેમ કરવું, એ બધા લૌકિક કાર્યોની અંદર બહુ વિચારો કરવા તારા આત્માના વિચારોમાં નુકસાનનું કારણ થશે. એનો બહુ રસ લાગશે તો આત્મા સંબંધીના વિચારોમાં કેમ કે વધારે વિચાર કરવાથી, વધારે ચિંતા કરવાથી એવું કઈ કહેવા માંગતા નથી. એવું નથી. અહીંયા તો ખાસ બહારની જ વાત, બહારની વાત. આત્મા સંબંધી વધારે વિચારો કરવા એવું નથી. આત્માનો નિર્ણય કરવા માટે વિચારો જે શ્રુતથી નક્કી કરવાના વિચારો આવે તો એક નિર્ણય દ્રઢ થવાનું કારણ થાય છે. અંદર હજી કઈ પ્રગટ થયું નથી, વધારે વિચાર કરીને તત્વ નિર્ણય થવાનું કારણ થશે, તો તત્વ નિર્ણય થાય. બાકી વધારે પડતા એમ જે આત્માને સંબંધી, જેમાં આત્માનો લાભ થાય એવા વિચાર, બાકી નિષ્પ્રયોજન તર્કો ને કુતર્કો એમાં રોકાવું, એમાં હેતુ આત્માનો હોવો જોઈએ. હેતુ માત્ર જાણવા ખાતર કે આપણે આ જાણી લેવું, ભણી લેવાના તર્કો ને કુતર્કો ને એવી જાતનું કર્યા કરે તો એ તો કઈ લાભ નું કારણ થાય. આત્મા માટે હોવું જોઈએ. આનો આમ અર્થ થાય છે, આનો આમ અર્થ થાય છે, આનો આ અર્થ થાય છે, એમ પાછું તર્ક ને જે સમ્યક જે આત્માને લાગુ પડે, સ્વભાવને લાગુ પડે એવું કુતર્કો કરવા, એ કઈ આત્માને એવી રીતે લાભનું કારણ થતું નથી. આત્માના યથાર્થ નિર્ણય માટે ગમે તેટલો વિચાર કરવો પડે તો આત્માના નિર્ણય, એ આત્માના નિર્ણય માટે છે. ગમે એટલો વિચાર કરે, એનું અંદર મંથન કર્યા કરે, પોતાને બેસે નહીં ત્યાં સુધી મને આ આત્માનું સ્વરૂપ કેમ બેસે, એના દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું ભલે ગમે એટલી વાર વિચાર કરી નિર્ણય કરવા માટે, આત્માનું પ્રયોજન સાધવા માટે ગમે એટલી વાર, જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી પાછળ પડી પડીને નીચે વિચાર કરી અને એનો છેડો લાવે, ગમે એટલો ટાઈમ લાગે, એ નુકસાનનું કારણ થતું નથી, કારણ કે આત્મા માટે છે. પણ જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવું એનો હેતુ આત્મા નથી. આપણે કંઈક જાણી છીએ અને તર્કો ને કુતર્કો એમ રોકાવું, એ કઈ આત્મા માટે નથી.
એ જ્ઞાન કરી લેવા ખાતર છે. દરેકની પાછળ પ્રયોજન આત્માનું હોવું જોઈએ. અથવા આત્મા જુદો છે, આત્મા ન્યારો છે એવી પરિણતિ પ્રગટ થતી ન હોય ત્યાં સુધી શાસ્ત્રના વિચારોમાં રોકાય, શાસ્ત્ર સ્વાધ્યાયમાં રોકાય. એક જુદી વાત છે કે અંદર આગળ જઈ શકાતું નથી એટલે દેવમાં, ગુરુમાં, શાસ્ત્રમાં બધે રોકાતું હોય. કારણ કે જિજ્ઞાસા આત્માની છે પણ અંદર પુરુષાર્થ એટલો થઈ નથી શકતો તો શ્રુતના વિચારોમાં રોકાય તો એમ નુકસાનનું કરે નથી. શાસ્ત્ર સ્વાધ્યાયમાં એના વિચારો કરે, એના પ્રશ્નો કરે, એના ઉત્તર કરે, એમ બધું કરે તો એમાં નુકસાન નથી. પણ જ્ઞાન ખાતર જ્ઞાન કરી લેવું ને તર્કો કુતર્કો ખોટી રીતે કરવા તો એ કઈ લાભનું કારણ થતું નથી. સોચ કરવાનો ઓછો અભ્યાસ કરજે, કારણ કે જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. એટલે કે ઓછો સોચ કરતા જ્ઞાની થવા, જ્ઞાની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. પ્રવેશ કરવાનું દ્વાર એટલે કે તું બહારના વિચારોમાં એવી પ્રવૃત્તિઓ જો તું વધારે પડતી નિષ્પ્રયોજન બધી લૌકિક પ્રવૃત્તિ ને લૌકિક વિચારોમાં રોકાય તો તને શું જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જ્ઞાનની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર એટલે રોકવાનું દ્વાર. એમ કે છે કે પ્રવેશ કરવાનું દ્વાર છે. સોચ તો ઓછો કરજે, ઓછો કરજે, સોચ એવા વિચારો તો ઓછો કરજે, એવા વિચાર. કારણ કે એ બધી પ્રવૃત્તિઓમાં તો રોકાય તો તારા આત્માનું ક્યારે જ્ઞાનની દશા ત્યારે તું અંતરથી ક્યારે પ્રગટ કરી છે. એવી બધી પ્રવૃત્તિઓ તો સંસારમાં એવા જ કરશે. એમ તો તું પછી ત્યારે આત્માનું ક્યારે કરીશ? આ મનુષ્ય નામના માયલું જાય છે એવા લૌકિક બધા વ્યવહારો, વધારે પડતી જંજાળો, કોકના વ્યવહારો રાખવા, આ રાખવું, તે રાખવું, એ તો શ્રીમદમાં આવે છે ને, અલ્પ આવકારી થજે, અલ્પ ભાષણ કરજે, અલ્પ આ કરજે, એ બધું આવે છે. એમ કે અલ્પ તારા વ્યવહાર બધા લૌકિક ના ટૂંકા કરજે તો તને આત્માનું કઈક વિચાર કરવાનો અવકાશ મળશે. એ બધા સોચ બહારની મોટાઈ લેવાના, લૌકિકમાં મોટું થવાનું, બહારના બધા નિષ્પ્રયોજન બધા અને ચારે કોર એવા બધા માખણ ચોપડીને મોટા થવાનું ને એવું બધું કરવા તારા આત્માનું ક્યારે થશે? પછી એવા બધા વિચારો બધા લૌકિકના ઓછા કરજે તો તને આ મનુષ્ય જીવન આવેલું જાય તારા આત્માનો ટાઈમ ક્યારે મળશે? તને જ્ઞાન દશા પ્રગટ કરવાનું. બહુ બહારના વ્યવહારો ને બધા લૌકિક બધું બહુ મોટું કરી મૂક્યું હોય તારા આત્માનો ટાઈમ ક્યારે મળશે? તને એને ટૂંકું કરી નાખજે. બધું ઘણું હોય છે ને, વેપારો મોટા કરી નાખે બધા, દીકરા દીકરીના આ ને તે બધું બહુ જંજાળ વધારે, એમાં ને એમાં રસ. તારા આત્માને ક્યારે કરીશ? તને ક્યારે એ ટાઈમ મળશે? બીજી એક પ્રકારે લખ્યું છે કે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવો જ્ઞાની પુરુષોનો આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકવું યોગ્ય નથી. દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું. આ જે બધું દેખાય છે એ અદ્રશ્ય કરી નાખ્યું. અદ્રશ્ય ને દ્રશ્ય કર્યું. જે દેખાતું નથી અંદર શક્તિમાં છે અને આ બધું જે આ સ્થૂળ આંખેથી દેખાઈ રહ્યું છે એ બધાને અદ્રશ્ય કરી નાખ્યું. એટલે કે એના ઉપરથી સમેટી લીધો ઉપયોગ જાય છે એને અંતરમાં
દ્રષ્ટિને અંતરમાં કરી, બહારની દ્રષ્ટિને ઉઠાવી દીધી. અને અંદર જે અદ્રશ્ય દેખાતું નથી કે આત્મા શું છે, એની શક્તિ શું છે, એ દેખાતું નથી, એને પોતે દ્રશ્ય કર્યું કે આ હું જ્ઞાયક જ છું, આ રહ્યું હું જ્ઞાયક છું. આ જ્ઞાયક ની અંદર આ પરદ્રવ્ય નથી, આ વિભાવ નથી, મારા જ્ઞાયક ની અંદર કાંઈ નથી, હું તો એનાથી દૂર છું. આ જે દેખાય છે એ બધું મારા સ્વરૂપમાં, મારા અંતરમાં નથી, એકત્વ બુદ્ધિથી માનેલું છે, બધું જુદું છે, બધું મારાથી જ્ઞેય જુદું, હું નાયક જુદો છું. આ દ્રશ્ય દેખાય એને પોતાથી જુદું કર્યું, એને અદ્રશ્ય કર્યું, એ કાંઈ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો. જે અદ્રશ્ય આત્મા દેખાતો નથી એને દ્રશ્યમાન કર્યું કે આ આત્મા આર્યું હું, એ આત્માને પ્રગટ કર્યો, આત્માની સ્વાનુભૂતિ કરી. એ જ્ઞાનીનું કે છે એ ઐશ્વર્ય, એ આશ્ચર્યકારી છે. એ એને જે કોઈ અપૂર્વ પુરુષાર્થ કરીને અંદરથી પ્રગટ કર્યું તે ખરેખર આશ્ચર્યકારી છે. એમ કે છે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. ઓલું આવે છે ને મુનિઓની, જગતના જીવો જ્યાં જાગી રહ્યા છે ત્યાં મુનિ સુઈ રહ્યા છે, અને મુનિ જ્યાં જાગે છે, જ્યાં મુનિ જાગે છે ત્યાં આ બધા સુઈ રહ્યા છે. એવું આ છે દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું. આ દેખાય એ બધું નથી, આ બધું મારામાં નથી, એ એનામાં છે, હું મારામાં. જે નાયક દેખાતો નથી, નાયક ને પ્રગટ કર્યો, એને અંતરમાં ઊંડાણમાં જઈને એની સહાનુભૂતિ કરી, એના તળમાં જેના વિકલ્પથી છૂટું પડી અંદરથી ભેદજ્ઞાન કરી, ભેદજ્ઞાની ધારા પ્રગટ કરી, અંદર સ્વાનુભૂતિને પ્રગટ કરી, અંદર નિર્વિકલ્પ દશાની અંદર એ સ્વાનુભૂતિ જે આત્માની એને પ્રગટ કરી, જે અદ્રશ્ય હતું, જે અનંતકાળનું દુર્લભ હતું એને પ્રગટ કર્યું, અદ્રશ્યને દ્રશ્ય કર્યું. પોતે તો દ્રશ્યમાન છે પણ પોતે ભૂલી ગયો છે, એને સ્વાનુભૂતિમાં પ્રગટ કર્યો, એને દ્રશ્યમાન કર્યો, આ બધાને જુદું કર્યું. એનું કોઈ ઐશ્વર્ય, એની કોઈ આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાય, વાણીથી કેમ કહી શકાય. આખો પલટો કર્યો, જે અનંત કાળથી જે થઈ શકતું નહોતું કર્યું, એને પલટો કર્યો. એનો પુરુષાર્થ કોઈ અપૂર્વ છે, પણ પોતાનો સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટ કર્યો છે, પણ અનંતકાળથી દુર્લભ થઈ પડ્યું માટે એનો આશ્ચર્યકારી પુરુષાર્થ છે. એ અપેક્ષા સમજ પીછે સબ સરળ, સમજ્યા પછી સરળ છે, પણ અનંતકાળથી પ્રગટ નથી કર્યું માટે દુર્લભ છે, માટે એનું આશ્ચર્યકારી પુરુષાર્થ છે. એનું દ્રશ્યને અદ્રશ્ય કરવું તો એનો પુરુષાર્થ કેટલો હોય ત્યારે થાય કે આ જે દ્રશ્ય છે એનાથી છૂટો પડી જાય છે, બધાથી છૂટો પડે છે. દ્રષ્ટિને અંદર લઈ જાય છે, આ બધાથી એકદમ નિરાળો થાય છે, એનો રસ ઉતરી જાય છે, નિરાળો થઈને અંતરમાં જાય છે. અંતરમાં કોઈ એને અપૂર્વતા લાગે છે, અંતરથી આત્મા, આશ્ચર્યકારી આત્મા પ્રગટ થાય છે અને એની સહાનુભૂતિ પ્રગટ. આ બધું છૂટી જાય એટલે શૂન્ય નથી થઈ જતો, પણ કોઈ આશ્ચર્યકારી વિભૂતિ અંતરમાંથી પ્રગટ થાય છે. આ બધું અંદર છૂટી જાય છે અને ઉપયોગ અંદરમાં જામી જાય છે. એ કોઈ આશ્ચર્યકારી પુરુષાર્થ છે. હા, એનો પુરુષાર્થ કોઈ જુદો છે કે શુભાશુભ શુભ ભાવનો પુરુષાર્થ જેવી ઘણી વાર કર્યો છે. શુભમાં અશુભ થી થાય કોઈ શુભમાં આવ્યો, શુભમાં એવા ઊંચા સ્વભાવો કર્યા, મુનિ થઈ ગયો, બધું કર્યું, પંચમહાવ્રત કર્યા, બધું કર્યું, પણ શુભ ભાવોમાં રોકાઈ ગયો. પણ શુભ થી પણ જુદો જે શુદ્ધાત્મા, એને શુભને પણ દ્રશ્યમાંથી કાઢી નાખીને પોતે અંતરમાં જે અદ્રશ્ય છે એને દ્રશ્ય કર્યું. શુભ ભાવ શ્રુત નું ચિંતન પણ એમાં જ્યાં રહેતું નથી અને એકલું નિર્વિકલ્પ દશા એને દ્રશ્યમાન કરે છે. એટલે એ કોઈ પુરુષાર્થ, એનો પુરુષાર્થ છે. એમ કે ઐશ્વર્ય કોઈ જુદું છે.
પણ હજી દશા અધૂરી છે એટલે બહાર આવે એટલે શ્રુતનું ચિંતન ને બધું શુભ ભાવમાં હોય છે, પણ એ નિરાળો છે, એને હે બુદ્ધિ માને છે. અંદરમાં જે શુભ ભાવ થાય છે એ પણ દ્રશ્ય દ્રશ્ય છે, દ્રશ્ય છે. એ દ્રશ્યને પણ અંદરમાં ન્યારો થઈને અદ્રશ્ય સ્વરૂપમાં જામી જાય ત્યારે તો બધું અદ્રશ્ય થઈ જાય છે. સ્વરૂપ જ્યાં અંદર જામી ગયું ત્યાં તો એને કઈ દેખાતું નથી, એકલો આત્મા જ દ્રશ્યમાન છે. બહાર આવે ત્યારે ઉપયોગ બહાર આવે દેખાય પણ પોતે ન્યારો છે. એ બધુંમાં એકત્વ બુદ્ધિ હતી, આ બધું મારાથી જુદું છે, આ કઈ મારું સ્વરૂપ જ નથી, હું જુદું છું. એટલે અદ્રશ્ય દૂર છે મારા. હું જ એક નાયક જ એને રાત ને દિવસ નાયક જ એને દેખાયેલો છે એની દ્રષ્ટિમાં, કે હું તો નાયક જ છું. ઉપયોગ ભલે બહાર જાય એની દ્રષ્ટિમાં એક નાયક જ દેખાઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે નિરંતર આંતરા વગર જાગતા બેસતા સુતા સ્વપ્નમાં એક નાયક દેખાય. મારા દેખાય છતાં એનાથી દૂર છે, અને અંદર સ્વાનુભૂતિમાં તો અદ્રશ્ય જ થઈ ગયું છે. એકલો આત્મા દ્રશ્યમાન. બહાર આવે તો આત્મા જ દ્રશ્યમાન છે. આ બધું તો ગૌણ છે, જુદું કરવું, જુદું છે. આત્મા એનાથી જુદું કરવું. બહાર આવે છે ત્યારે પણ ખરેખર તો દ્રશ્ય રૂપ તો પોતાનો આત્મા છે. આત્મા દ્રશ્ય રૂપ છે. આત્મા બધું અદ્રશ્ય છે. અદ્રશ્ય ઉપયોગમાં દેખાય તો એ કઈ એને જુદું જ ભાષે છે. મને હીરાભાઈએ કયો પ્રશ્ન પૂછ્યો, મને कहा कि 5 लाख बोलेंगे वंशी उसमें मेरे को समाधान मिलेगा, प्रश्न की कहीं जरूरत नहीं. કઈક પૂછે છે ને તે નીકળે છે. મારી મેળી કઈ બોલતી માતાજીને પદ્ધત છે કે આપણે કઈક પૂછીએ તો એમના સ્ત્રી મૂકે છે કઈ વાત નીકળે છે. એટલે હું તો એમ માનું છું મારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને 15 મિનિટ આપ બોલવા લાગ્યા. નથી પૂછે ને એટલે એના જવાબો આવે. ગુરુદેવ તો ગુરુદેવ જ હતા, એ તો આજ સુધી હતી, પણ બધાના પ્રશ્ન પૂછે એટલે જવાબ દે. અત્યારની પરિસ્થિતિમાં ગુરુદેવની ખોટ આપણાથી પૂરાય છે, મારે એટલું કેવું છે. હું તો ખરેખર હમણાંથી 2-4 ટપાલો એમાં હું લખું છું દરેક ને, કે જેમ પહેલા ગુરુદેવના વખતમાં અહીંયા આવીને રહેવા જેવું હતું એવું ફરીથી અત્યારે એનું વાતાવરણ છે. સત્પુરુષો માતાજી 5 કલાક અથવા આખા દિવસમાં યોગ મળે તો પણ એ ઘણું કામ કરી જાય છે જીવનમાં.